નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ચોમાસાને લઈને ચિંતા યથાવત છે. પહેલા દેશમાં મેઘરાજા મોડા પધાર્યા, હવે મહારાષ્ટ્રમાં 72 કલાકથી સ્થિર થઈ ગયા છે અને માટે ગુજરાતના ખેડૂતોને ચિંતા છે કે ચોમાસું નિયત સમયે આવશે કે નહીં. જો કે ચોમાસા પહેલા રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની આગાહી છે. શું ચોમાસાએ હવે બદલી ચાલ? 72 કલાકથી સ્થિર થયું ચોમાસું. શું રાજ્યમાં મેઘરાજા મોડા પધારશે? अभी गुजरात के लिए कोई फोरकास्ट अभी नहीं है. अभी महाराष्ट्र में आगे दो तीन दिन में आगे बढ़ने का. ચોમાસા પહેલા દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ. તારીખ 12 કે 14 સુધીમાં મોન્સૂન પૂર્વનો વરસાદ ભારે પવનના સખત તોફાનો સાથે થવાની શક્યતા છે. વીજળીના ઝાપડા પડી જાય તેવા તોફાનો થવાની શક્યતા છે અને ઝાડા મૂળિયા જે પોચા મૂળિયાના ઝાડ છે એ ઝાડ પણ વળી જાય એવો વરસાદ થવાની શક્યતા છે. ભારતમાં ચોમાસું પ્રવેશ્યના 100 દિવસની અંદર ચોમાસું 18 રાજ્યો સુધી પહોંચી ગયું છે. બંગાળની ખાડીની ચોમાસાની શાખા પશ્ચિમ બંગાળ અને બિહાર સુધી પ્રવેશી ચૂકી છે. જો કે અરબ સાગરની ચોમાસાની શાખા મહારાષ્ટ્રમાં સ્થિર છે. સોલાપુર નજીક 72 કલાકથી ચોમાસું સ્થિર થઈ જતા હવે ચોમાસાને લઈને ચિંતા વધી છે. માટે હવે મુંબઈમાં ચોમાસાને પહોંચતા વિલંબ થઈ રહ્યો છે. સામાન્ય રીતે 10 અને 11 જૂનની આસપાસ મુંબઈમાં ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ હજુ સુધી મુંબઈમાં ચોમાસાનું આગમન નથી થયું. મુંબઈમાં ચોમાસું બેસે તેના થોડા દિવસની અંદર જ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે. ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાના આગમનની તારીખ છે. એટલે હવે ગુજરાતના ખેડૂતોમાં પણ ચોમાસાને લઈને ચિંતા શરૂ થઈ ગઈ છે કે ચોમાસું સમયસર પહોંચશે કે પછી વિલંબ થશે. कर्नाटक, तेलंगाना और आंध्र प्रदेश के कुछ और हिस्सों, तमिलनाडु और पुडुचेरी के बाकी हिस्सों, दक्षिण पश्चिम बंगाल की खाड़ी, पश्चिम मध्य और उत्तर पश्चिम बंगाल की खाड़ी और पश्चिम बंगाल की और कुछ हिस्सों, बिहार के कुछ हिस्सों में आगे बढ़ गया है. अभी अगले 2-3 दिन में दक्षिण पश्चिम मौसम का जो स्थिति है, मध्य अरब सागर और महाराष्ट्र के और कुछ हिस्सों, कर्नाटका, तेलंगाना, आंध्र प्रदेश, पश्चिम मध्य और उत्तर पश्चिम बंगाल के खाड़ी के बाकी हिस्सों, पश्चिम बंगाल और बिहार की और कुछ हिस्सों में आगे बढ़ने का संभावना है. इसके साथ छत्तीसगढ़, उड़ीसा में, झारखंड में भी आगे बढ़ने का संभावना है. 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. હવામાન વિભાગની આગામી 7 દિવસની વરસાદને લઈને આગાહી સામે આવી છે. રાજ્યમાં 17 જૂનની આસપાસ છૂટો છવાયો વરસાદ થવાની આગાહી છે. આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. હાલમાં નીચલા સ્તરે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં ગરમીનો પારો યથાવત રહેવાની સંભાવના છે. જો કે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે. આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતના માત્ર ગણતરીના જિલ્લાઓ જેમ કે ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. गुजरात रीजन में दक्षिण का जो जिला है, नवसारी, वलसाड, डांग, तापी, इस जिला में अगले 2 दिन तक ऐसा स्थिति रहेगा. फिर उसका आगे थोड़ा सा 1-2 डिस्ट्रिक्ट ऐड होने का संभावना रहेगा. और जो सौराष्ट्र कच्छ में 15 तारीख को हम लोग दे रहे हैं, तो जैसा भावनगर है और उसके साथ अमरेली है, जूनागढ़ है, दीव है, इसके आसपास डिस्ट्रिक्ट में हल्का से मध्यम बरसात का संभावना है. 15 જૂનથી સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની સંભાવના. સૌરાષ્ટ્ર કચ્છમાં 15 જૂનથી વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. કેટલી જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે. ખાસ કરીને ભાવનગર, અમરેલીના કેટલાય ભાગોમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. आज का जो फोरकास्ट है 11 जून से लेकर 17 जून तक, उसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में. और जो सौराष्ट्र कच्छ रीजन है, इसमें 15 जून से आइसोलेटेड मतलब इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. गुजरात रीजन में दक्षिण का जो जिला है, नवसारी, वलसाड, डांग,
तापी, इस जिला में अगले 2 दिन तक ऐसा स्थिति रहेगा। फिर उसके आगे थोड़ा सा 1-2 डिस्ट्रिक्ट ऐड होने का संभावना रहेगा। और जो सौराष्ट्र को इसमें 15 तारीख को हम लोग दे रहे हैं, तो जैसा भावनगर है और उसके साथ अमरेली है, जूनागढ़ है, दीव है, इसके आसपास डिस्ट्रिक्ट में हल्का से मध्यम वरसाद का संभावना है। તાપમાનમાં મોટો ફેરફાર નહીં જોવા મળે। આ પહેલા આગામી દિવસોમાં ગરમીનો પારો યથાવત રહેશે। રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નથી। હવામાન વિભાગના કહેવા મુજબ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના કારણે હળવો વરસાદ થઈ શકે છે। પવનની ગતિ જોવા મળી શકે છે। એટલે રાજ્યમાં એક તરફ અસહ્ય ઉકળાટ અને બીજી તરફ ચોમાસાના આગમનની આતુરતા વચ્ચે બેવડી ઋતુનો અનુભવ જોવા મળશે। अगले अधिकतम तापमान का बात करें तो अगले 7 दिन तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा। और कोस्टल क्षेत्र में अभी दक्षिण गुजरात और उत्तर गुजरात की जो तटीय क्षेत्र है, इसमें पवन का जो दिशा रहेगा मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा, बनी रहेगी। और जो स्पीड रहेगा 15 से 20 नॉट, गस्टिंग से 25 नॉट, इसमें स्टिप प्रेशर ग्रेडियंट के कारण स्पीड हो रहेगी। अहमदाबाद में आज जनरली क्लाउडी स्काई रहेगा और जो अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है 42.8 डिग्री सेंटीग्रेड अहमदाबाद में। उसके आगे सुरेंद्रनगर में 42.3 डिग्री सेंटीग्रेड, भावनगर में 42.1 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 42 डिग्री सेंटीग्रेड और राजकोट में 41.2 डिग्री सेंटीग्रेड। दक्षिण गुजरातમાં મેઘરાજાની તોફાની બેટિંગ। અંબાલાલની આવી તાજી આગાહી। દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસે તે પહેલા અને ચોમાસું બેઠા બાદ મેઘરાજાનો તોફાની મૂડ જોવા મળશે। આજથી જ દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી। 13 જૂન બાદ તો ભારે પવન સાથે વરસાદનું જોર જોવા મળી શકે છે। એવો વરસાદ અને પવન ફૂંકાશે કે વીજળીના થાંભલાઓ પડી જાય, વૃક્ષો પણ ધરાશાયી થઈ જાય તેવો મોસમનો તોફાની મૂડ જોવા મળશે। 13 અને 14 જૂનમાં સમગ્ર ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના છે। 16 જૂન સુધી મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ રાજ્યના કોઈ ભાગોમાં થવાની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે। 18 જૂનથી 22 જૂન વચ્ચે પણ વરસાદનું જોર રહેવાની આગાહી છે। હવે સખ્ત પવનના તોફાનો સાથે એ મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। સામાન્ય રીતે તારીખ 10 થી હવામાન પડ્યા છે દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત તારીખ 12, 13, 14 સુધીમાં મોન્સૂન પૂર્વનો વરસાદ ભારે પવનના સખ્ત તોફાનો સાથે થવાની શક્યતા છે। વીજળીના થાંભલાઓ પડી જાય એવા તોફાનો થવાની શક્યતા રહેશે। અને ઝાડા મૂળિયા, જે પોચા મૂળિયાના ઝાડ છે એ ઝાડ પણ વળી જાય એવો વરસાદ થવાની શક્યતા છે। જ્યારે પવનની ગતિ હોય ત્યારે વીજળીના થાંભલા કે ઝાડ નીચે ઊભું જવું સારું નહીં। એટલે આ વર્ષ જાણે વાયુના તોફાનો હોય એમ જ જણાય છે। તારીખ 13-14માં તો ગુજરાતનું હવામાન પલટાશે। તારીખ 16 સુધીમાં મુખી નક્ષત્રનો વરસાદ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 18 થી 20માં વરસાદ થોડોક વધુ થવાની શક્યતા રહેશે। અને આદ્રા નક્ષત્રનો વરસાદ તારીખ 22 જૂનથી થવાની શક્યતા રહેશે। 23 જૂનથી 26 જૂન ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ ઊભી થશે। રાજ્યમાં ચોમાસાની શરૂઆતનો વરસાદ સારો રહેવાની અંબાલાલે આગાહી વ્યક્ત કરી છે। 23 જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો ધમધોકાર રાઉન્ડ આવવાની સંભાવના છે। અંબાલાલનું માનીએ તો દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની પણ સંભાવના છે। જો કે અંબાલાલે ચોમાસા પર અલ નીનોની અસરની પણ સંભાવના વ્યક્ત કરી છે। ખાસ કરીને ઓગસ્ટમાં મજબૂત અલ નીનોની ચોમાસા પર પ્રતિકૂળ અસર થવાની છે। 23 જૂનથી 26 જૂન વચ્ચે આંધ્રા નક્ષત્રનો વરસાદ વધુ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ધીરે ધીરે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં તો પૂર આવે એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે। એટલે હવે તારીખ 27-28માં અને 29 તારીખ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। અને તારીખ 29 જૂનથી 7 જુલાઈ સુધીમાં દેશ સહિત ગુજરાતના ભાગમાં પુનઃ વરસાદ થવાની શક્યતા છે। એટલે આ ચોમાસું ગયું નથી। ચોમાસું શરૂઆતનું ચોમાસું સારું રહેવાની શક્યતા છે, પણ અલ નીનોની અસર થવાની શક્યતા છે।
જુલાઈ માસમાં એમજીઓ આવવાની શક્યતા રહેતા જુલાઈ માસમાં કંઈક વર્ષ સુધરી શકવાની શક્યતા રહેશે. ઓગસ્ટ મહિનામાં અલનીનોથી પણ કોઈ વિસ્તારમાં પ્રશાંત મહાસાગરમાં અલનીનો 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો રહેવાની શક્યતા રહેતા સ્ટ્રોંગ અલનીનો બનવાની શક્યતા રહેશે. અને આ સ્ટ્રોંગ અલનીનો ભારતના ચોમાસું પર પ્રતિકૂળ અસર પાડવાની શક્યતા રહેશે. આમ છતાં વરસાદ કંઈક અંશે થતો રહેશે. દક્ષિણ ભારતમાં જામ્યું ચોમાસું. કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુમાં વરસાદ. બાગલકોટ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલ સતત વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ગઈકાલે રાત્રે લગભગ 3 કલાક સુધી પડેલા વરસાદના કારણે એકાકલ નગરના બજારમાં ભારે પાણી વહેતા થયા. પાણીનું સ્તર લગભગ 2 ફૂટ જેટલું વધી ગયું, જેના કારણે શાકભાજીની ગાડીઓ અને બાઇક પાણીમાં ડૂબવા લાગ્યા. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. યાદગીરી જિલ્લામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ. અહીં ભારે વરસાદના કારણે નદી કિનારે આવેલ મંદિર ડૂબી જવાનો ભય છે. ભારે વરસાદના કારણે જખમમાં મંદિરમાં વરસાદી પાણી ફરી વળ્યા. નજીક આવેલી શાળામાં પણ પાણી ભરાઈ ગયું. વેકેશન ખુલી ગયું છે, ત્યારે શાળાની અંદર પાણી ભરાતા શિક્ષણ કાર્ય ઠપ થઈ ગયું. વિજયપુરામાં પણ 1 કલાક પડેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ભારે પવન સાથે સમગ્ર જિલ્લામાં વરસાદ ખાબક્યો. શહેરી વિસ્તારમાં તો રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. શહેરી વિસ્તારમાં ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. દક્ષિણ કર્ણાટક જ નહીં, ઉત્તર કર્ણાટકના દક્ષિણ કાંઠાના વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ઉત્તર કર્ણાટકના લંગર માલનાડુમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો. રસ્તાઓ પાણી થઈ ગયા. વરસાદના કારણે દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેના કારણે માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેટલીક જગ્યાએ ભૂસ્ખલનની પણ સંભાવના છે, જેને લઈ વહીવટીતંત્રએ લોકોને સતર્ક રહેવા સૂચના આપી. હવામાન વિભાગે 2 દિવસ વરસાદને લઈને આ વિસ્તારમાં રેડ એલર્ટ આપ્યું છે. કરવારમાં પણ 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રસ્તા પર જળબંબાકારની સ્થિતિ છે. સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું. મુખ્ય બજારના રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સવારે ઓફિસ અને કામ ધંધે જતા લોકોને પણ વરસાદના કારણે હાલાકી પડી અને હજુ પણ 2 દિવસ વરસાદને લઈ રેડ એલર્ટ છે. હરિયાણાના અંબાલામાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ અડધો કલાક ભારે વરસાદ વરસ્યો. અડધો કલાકના વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. જો કે આ વરસાદ ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થયો છે, કેમ કે અડધો કલાકના વરસાદના કારણે ખેતરોમાં ભેજ જરૂર જળવાશે, જેના કારણે ચોમાસા પહેલા વાવણી માટે સાનુકૂળ સ્થિતિ પેદા થશે. અંબાલામાં છેલ્લા 2 દિવસથી 44 ડિગ્રીની આસપાસ તાપમાન હતું અને હવે વરસાદના કારણે ગરમીથી રાહત મળી છે. હરિયાણાના હિસારમાં પણ તોફાની પવન અને વરસાદે તાંડવ મચાવ્યું. ભારે પવનના કારણે ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા. શાહપુરમાં એક ગૌશાળાને પણ નુકસાન થયું. ઘર પર લાગેલી સોલાર પેનલ પણ ભારે પવનના કારણે ઉડી ગઈ. અહીંના રાવલવાસમાં એક વૃક્ષ 20 વર્ષીય યુવક પર પડતા તેનું ઘટના સ્થળે મોત થયું. માતા પિતાએ દુર્ઘટનામાં એકનો એક દીકરો ગુમાવવો પડ્યો. ભિવાનીમાં પણ મોસમનો મિજાજ બદલાયેલો જોવા મળ્યો. ભિવાની અને તેની આસપાસના ગામોમાં મેઘરાજાએ પધરામણી કરી. ભારે પવન સાથે વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું. કેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકો પરેશાન થયા. પશ્ચિમ બંગાળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ. કોલકાતામાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસ્યો. અનેક વિસ્તારોમાં ભારે પવન અને વરસાદના કારણે થોડા સમય માટે જનજીવન થંભી ગયું. રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. જો કે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને રાહત થઈ. બિહારના કેટલાય ભાગોમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે. છપરામાં સવારે મોસમમાં અચાનક બદલાવ જોવા મળ્યો. છપરાના કેટલાય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી. વાતાવરણ ખુશનુમા થઈ ગયું. હવામાન વિભાગે પટના સહિત 3 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી. સિવાનમાં પણ સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો.
સવારે કાળા ડિબાંગ વાદળો છવાયા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો. કેટલી જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા. વીજળીના થાંભલા પડતા વીજ પુરવઠો ખોરવાયો. જોકે વરસાદના કારણે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા. ખેતરોમાં ભેજ આવતા હવે વાવણીની તૈયારીઓ શરૂ થશે. સીતામઢીમાં પણ અચાનક મોસમનો મિજાજ બદલાયો. સવારથી જ અહીં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા. બાદમાં રૂમઝૂમ કરતો વરસાદ આવ્યો. શહેરના રસ્તા પર કેટલી જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી, જેના કારણે અવરજવરમાં મુશ્કેલી પડી. હજુ પણ 2 દિવસ હળવા વરસાદની સંભાવના છે. વરસાદના કારણે પૂર્ણિયામાં પણ 2 દિવસ કાળઝાળ ગરમીથી રાહત મળી છે. વરસાદને લઈ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું, જેના કારણે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બિહારના બક્સરમાં પણ મોસમનો મિજાજ પલટાઈ ગયો. સવારથી જ અહીં ભારે પવન ફૂંકાયો અને તેજ આંધી સાથે વરસાદ વરસ્યો. વાતાવરણ ખુશનુમા થઈ ગયું. ઝરમર વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી. બિહારના મોતીહારીમાં પણ તોફાની પવન અને વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું. ભારે પવનના કારણે કેટલી જગ્યાએ વૃક્ષો તૂટી પડ્યા. વીજળીના થાંભલા પડતા વીજ પુરવઠો ખોરવાયો. તબાહીના તાંડવના ડરાવનારા દ્રશ્યો છે. બિહારના મુંગેરમાં પણ અચાનક હવામાનમાં મોટો પલટો આવ્યો. કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે આકાશમાં ઘેરા કાળા વાદળો છવાઈ ગયા અને દિવસ દરમિયાન સાંજ જેવું વાતાવરણ સર્જાયું. થોડીવારમાં તેજ પવન અને આંધી તુફાન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. જોરદાર પવનના કારણે ધૂળ અને માટીના ગોટે ગોટા ઉડતા સમગ્ર વિસ્તાર ધૂંધળો બની ગયો. રસ્તા પર નીકળેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘણા લોકો બચાવ માટે દુકાન અને સુરક્ષિત સ્થળ પર આશરો લેતા જોવા મળ્યા. પવનના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો. લખીસરાયમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને કેટલી જગ્યાએ મુશળધાર વરસાદ વરસ્યો. સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા. બપોર પડતા દિવસે રાત જેવો અનુભવ થયો. વાહન ચાલકોને વાહનોની લાઇટ ચાલુ કરવી પડી. ભારે પવનના કારણે વીજ પુલ ધરાશાયી થતા વીજ પુરવઠો પ્રભાવિત થયો. મધ્યપ્રદેશમાં પણ કેટલાય જિલ્લાઓમાં અચાનક મોસમનો મિજાજ બદલાયો છે. જબલપુરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. કેટલીક જગ્યાએ કરા પડવાના સમાચાર છે. ભારે પવનના કારણે કેટલી જગ્યાએ કાચા મકાનના પતરાની છતો ઉડવા લાગી. કેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. MLB સ્કૂલની સામે એક મહાકાય વૃક્ષ ધરાશાયી થતા તેની ઝપેટમાં 3 કાર આવી ગઈ, જેના કારણે કારને પણ નુકસાન થયું. સદનસીબે આ દુર્ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો. કોઈ જાનહાનિ નથી થઈ. રાજસ્થાનના અલવર શહેર સહિત રાજગઢ આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો. તેજ આંધી ફૂંકાતા જનજીવન પ્રભાવિત થયું. સાંજના સમયે શરૂ થયેલ જોરદાર પવન સાથે સમગ્ર વિસ્તારમાં ધૂળના ગોટે ગોટા ઉડ્યા. બજારો, મુખ્ય માર્ગો, ગ્રામ્ય વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી જતા લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ધૂળના કારણે અનેક લોકોને આંખ અને શ્વાસ સંબંધિત તકલીફો પણ થઈ. ખુલ્લામાં રાખેલા સામાન અને હંગામી માળખાઓને નુકસાનની ભીતિ છે. ઉત્તરાખંડમાં આકાશી આફત જોવા મળી. અહીં મુશળધાર વરસાદના કારણે નદી નાળાઓએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. રસ્તા પર કાટમાળ અને પથ્થરો ધસી આવતા રસ્તો બંધ થઈ ગયો. ભારે વરસાદના કારણે અહીંના ગામો જમીન માર્ગે સંપર્ક વિહોણા થયા. જો કે વહીવટીતંત્રએ યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ શરૂ કર્યું. દહેરાદૂનમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. અનેક વિસ્તારોમાં સવારથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા. મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. વાતાવરણ ખુશનુમા બનતા પ્રવાસીઓ અને સ્થાનિકોના ચહેરા ખીલી ઉઠ્યા. પર્વતીય પ્રદેશોમાં ચોમાસા પહેલા જ ડરાવનારા નજારા જોવા મળી રહ્યા છે. ઉત્તરકાશીના મનેરી ઝરણાએ વરસાદના કારણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો. ઝરણામાં પાણી સાથે પથ્થરો પણ નીચે પડવા માંડ્યા, જેના કારણે ત્યાં હાજર લોકો સુરક્ષિત સ્થળે ભાગતા નજરે પડ્યા. અચાનક આવેલા પાણીના ધોધે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. ચોમાસામાં ઝરણાઓમાં પાણીનો પ્રવાહ વધતા તેની આસપાસ જવું જોખમી બને છે. માટે વહીવટીતંત્રએ લોકોને સતર્ક રહેવા અપીલ કરી. આ તરફ યમનોત્રી નેશનલ હાઈવે પર પણ ભૂસ્ખલનના સમાચાર છે. સ્યાનાચટ્ટી નજીર ભૂસ્ખલનનો કાટમાળ હાઈવે પર પડતા હાઈવે બંધ થયો, જેના કારણે 4 ધામ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. તંત્રએ યુદ્ધના ધોરણે રસ્તો ફરી પાછો ખોલવાની કામગીરી શરૂ કરી. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ચીન બોર્ડરને જોડતી દારમા ઘાટીનો રસ્તો ભારે ભૂસ્ખલન સર્જાતા સંપૂર્ણપણે બંધ થયો. સોબલા અને ઢાકર વચ્ચેનો બોર્ડર રોડ અવરોધિત બનતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો.
ભૂસ્ખલન બાદ માર્ગ પર વિશાળ પ્રમાણમાં કાટમાળ ખાબક્યો. માર્ગને ફરી શરૂ કરવા માટે બીઆરઓની ટીમો યુદ્ધના ધોરણે કામગીરીમાં જોતરાઈ ગઈ, પરંતુ દુર્ગમ વિસ્તાર અને સતત જોખમી પરિસ્થિતિના કારણે કામગીરીમાં મુશ્કેલી નડી. માર્ગ બંધ થતાં પંચાચોલી વિસ્તારમાં ફરવા ગયેલા 36થી વધુ પ્રવાસીઓ ફસાયા. ઉપરાંત 12થી વધુ વાહનો અધવચ્ચે અટવાઈ ગયા. છોટાઉદેપુરના બોડેલીના ખોડિયા ગામમાંથી હૃદયસ્પર્શી કહાની સામે આવી. પતંગ લૂંટવામાં હાથ ગુમાવનાર 17 વર્ષના જયેન્દ્ર જિંદગી સામે જંગ લડી રહ્યો છે. દીકરાનો સહારો બનવાનો વારો વૃદ્ધ માતા પિતાનો આવ્યો છે અને માટે જ આ ગરીબ પરિવાર હવે મદદના હાથની રાખી રહ્યો છે આશા. હાથ નથી પણ હિંમત નથી હાર્યો. લાચારી સામે લડતો જયેન્દ્ર હવે મદદના હાથની આશ. લાચાર છે પણ લડી રહ્યો છે. બે હાથ નથી છતાં જિંદગી જીવી રહ્યો છે, તે પણ પૂરા જોમ અને જુસ્સા સાથે. છોટાઉદેપુરના બોડેલીના ખોડિયામાં રહેતો 17 વર્ષનો જયેન્દ્ર તડવી 7 વર્ષનો હતો ત્યારે બાળકોની જેમ પતંગ લૂંટવા દોડ્યો, પરંતુ તે દિવસ તેના જીવનનો સૌથી દુઃખદ દિવસ બની ગયો. ગામના વીજ ટ્રાન્સફોર્મરના સંપર્કમાં આવતા તેને ગંભીર વીજ કરંટ લાગ્યો. આ દુર્ઘટનામાં તેનો જીવ તો બચી ગયો, પણ ડોક્ટરોએ તેનો જીવ બચાવવા માટે બંને હાથ કાપવા પડ્યા. એક ક્ષણમાં જ બાળપણના સપના અને ભવિષ્યની અનેક આશાઓ તૂટી પડી. આજે 10 વર્ષ પછી પણ તે ઘટનાની પીડા આખો પરિવાર ભોગવી રહ્યો છે. માતા પિતા હંમેશા એવું સ્વપ્ન જોતા હોય છે કે તેમનો દીકરો મોટો થઈને તેમના ઘડપણનો સહારો બનશે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખોડિયા ગામમાં એક એવો પરિવાર છે જ્યાં દીકરાનો સહારો બનવાનો વારો ખુદ માતા પિતાને આવ્યો છે. મેં મારા પપ્પાને અમે 2 મહિના છોકરો પછી વરદાન લઈ ગયેલા, પછી તે ના કર્યું તો અમદાવાદ ઓપરેશન કર્યું. હવે ઊંચાઈ ચાલે એવું પડતી, સહાય કશું નહીં મળતી, કશું આશા નહીં રાખતો. ભાઈ હું કરું એવું મહિને મળતા સહાય કરે આને જીવન ચાલ્યા કરે. મારું પણ આને કેટલું બધું આપણે એવું નીકળે ખાવાનું પોષણ થયું. આજે 17 વર્ષનો થયેલો જયેન્દ્ર હિંમત હાર્યો નથી. બંને હાથ ન હોવા છતાં તે તૂટી ફૂટી સાયકલ ચલાવે છે, મિત્રો સાથે રમત રમે છે, પોતાના પગની મદદથી હેન્ડપંપમાંથી પાણી પણ કાઢે છે, પરંતુ દરેક નાની મોટી જરૂરિયાત માટે તેણે માતાનો સહારો લેવો પડે છે. સવારથી સાંજ સુધીની દૈનિક ક્રિયાઓમાં માતા તેની મદદ કરે છે. એક તરફ દીકરાની લાચારી અને બીજી તરફ ગરીબીનો બોજ પરિવાર માટે જીવનનો એક સંઘર્ષ બની ગયો છે. મારે ખવડાવવાનું છે, પછી તે વધી જશે બીમારી બધું ઘર ચલાવવાનું બધું મારા જ છે. સરકાર કઈ સહાય આલતા હોય તો હાર. છોકરાને શું થયું છે? છોકરાને કરંટ લાગેલો 10 વર્ષ પહેલા. પછી એના હાથ કાપી કાઢ્યા. હવે બધું મારે જ કરવાનું. છોકરા કેટલી તકલીફ પડે? તકલીફ તો સાહેબ પડે ને. ઘરમાં ગુજરાન ચલાવું બધું મારે જ. કેટલા જણ છે ઘરમાં? ઘરમાં કેટલા જણ છે? 3 જણ. માતા પિતા, દાદા અને કિશોર, આમ 4 વ્યક્તિનો અત્યંત ગરીબ પરિવાર છે. દીકરો ઘડપણમાં માતા પિતાનો સહારો બને, પણ અત્યારે સ્થિતિ એવી છે કે જયેન્દ્રએ જ પરિવારનો સહારો લેવો પડે છે. જયેન્દ્રને બંને હાથ ન હોવાથી ગરીબ પરિવારના એક સભ્યને તો ઘરમાં હાજર રહેવું જ પડે છે. કામ ધંધો મૂકીને જયેન્દ્રને દૈનિક ક્રિયાઓ માટે મદદ કરવી પડે છે. 4 જણ છે, 4 જણમાંથી 1 જણ કમાય છે, આ 2 જણ ઘેર રહેશે. એક છોકરાની સેવા કરવા રહેવું પડે અને એના પપ્પાથી એમ કશું બનતું નથી. ચાલવા જતા દરરોજે જાય છે, એવું શું કરી શકે? એટલે જોટાઈને એકી પોણી ખવાડે પીવાડે એટલું કરે ઘેરનો ઘર. હવે બૈરું છે એનું મમ્મી છે એ મજૂરીએ જાય અને નાવ ચાલવે. બીજી કોઈ આવે છે નથી એમની પાસે. મુશ્કેલી ઘણી પડે છે, પણ સરકાર કઈ સહાય આપતી નહીં. પરિવારની આર્થિક સ્થિતિ પણ અત્યંત નબળી છે. પિતાને લકવાની અસર હોવાથી તેઓ કોઈ કામ ધંધો કરી શકતા નથી. ઘરની જવાબદારી માતાના ખભા પર છે, જે ગામના લોકોના પશુઓ ચરાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
પરિવારનો આક્ષેપ છે કે આટલી મોટી દુર્ઘટના પછી પણ તેમને કોઈ નોંધપાત્ર સરકારી સહાય ન મળી. જો સરકાર અથવા તો કોઈ સંસ્થા મદદ માટે આગળ આવે તો જયેન્દ્રને કૃત્રિમ હાથ મળી શકે અને તે માતા પિતાને મદદરૂપ થઈ શકે. ગામના લોકો પણ મદદ માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય સહાય પહોંચી નથી. આજે પણ એ ઘરમાં જયેન્દ્રના પપ્પા અને મમ્મી અને એના દાદા અને જયેન્દ્ર પોતે એ 4 જણનું પરિવાર છે. અને ઘરમાં કોઈ કમાવો દીકરો છે નથી. એક જ દીકરો હતો. એમને એ આશા હતી કે છોકરો મોટો થશે અને અમને કમાઈને ખવડાવશે, પણ આજે એ એમની આશા નિરાશા થઈ ગઈ. એટલે જે તે